મિત્રો, એક દીકરીના લગ્નમાં બનેલી આ એક સત્ય ઘટના છે, તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. શ્રેયા પોતાના રૂમના એક ખૂણામાં શાંતિથી બેઠી હતી. રૂમમાં કંઈક અલગ પ્રકારની જ શાંતિ હતી, પણ એ શાંતિમાં અસહ્ય ભાર શ્રેયાના ચહેરા પર દેખાતો હતો. એના હાથમાં એક જૂની તસવીર હતી, જેને બહુ જ આતુરતાથી જોઈ રહી હતી. એની આંખોમાં દુઃખના ગાઢ વાદળો છવાઈ ગયા હતા, અને આંખોના ખૂણે એકઠા થયેલા આંસુઓ રોકવા માટે એ પોતાને હિંમત આપવાનો નિરર્થક પ્રયાસ કરી રહી હતી. એ જ્યારે પણ પોતાની આંખ બંધ કરતી, તો એ યાદો એના હૃદય પર ભાર બનીને વસતી હતી. એ તસવીરમાં તેના મમ્મી પપ્પાના ચહેરાઓ ચમકતા હતા, હંમેશાની જેમ પ્રેમ અને મમતાથી ભરપૂર. પણ હવે એ ચહેરાઓ માત્ર તસવીરમાં જ બેસેલા રહી ગયા હતા. હકીકતમાં તો એ બે પ્રેમાળ હસ્તીઓ એને સદાય માટે છોડીને જતી રહી હતી, અને એ આ તસવીરને પોતાના કાંપતા હાથોથી ઊંચી કરીને ગળે લગાવીને ચોધાર આંસુએ રડવા લાગી. એ પોતાના મમ્મી પપ્પાની તસવીર પર એવી રીતે હાથ ફેરવતી હતી, જાણે એકવાર એમને સ્પર્શ કરવા માંગતી હોય. ત્રુટક ત્રુટક ભાષામાં એના મોઢેથી શબ્દો સરી પડ્યા, મમ્મી, પપ્પા. આજે એને પોતાના મમ્મી પપ્પાની ખૂબ યાદ આવી રહી હતી. રૂમની દિવાલો અને શ્રેયાના આંસુઓ એના દુઃખના સાક્ષી બની ગયા હતા. શ્રેયા હજુ પોતાના મમ્મી પપ્પાની તસવીરને હૃદય સરપી લગાવીને રડી રહી હતી. ત્યાં જ અચાનક બહારથી એક કઠોર અવાજ સંભળાયો, એલી ક્યાં મરી ગઈ? કાંઈ કામની નથી આ છોકરી. મા બાપ તો ગુજરી ગયા, અને આ ભાર અમારા માથા પર મૂકતા ગયા. આ સાંભળતા જ શ્રેયા એકાએક પોતાની જગ્યા પરથી ઊભી થઈ ગઈ અને પોતાના આંસુ લૂછવા લાગી. આ અવાજ શ્રેયાના કાકી સોનલબેનનો હતો. એક સમય હતો જ્યારે શ્રેયાનું બાળપણ ખુશખુશાલ અને પ્રેમાળ કુટુંબમાં વીત્યું હતું. એના મમ્મી પપ્પા અને દાદી સાથે એનું જીવન મમતાથી ભરેલું હતું. શ્રેયા માટે પોતાનું ઘર સંભાળ અને સ્નેહના દરિયા જેવું હતું. પણ એક દિવસ અચાનક કાળ રાત્રિ જેવી ઘટના એની નાનકડી એવી દુનિયાને વેર વિખેર કરી ગઈ. એક ભયાનક અકસ્માતે એક જ ઝાટકે એના માતા પિતાને છીનવી લીધા. શ્રેયા માત્ર 7 વર્ષની હતી. એ સમજી પણ નહોતી શકતી કે શું થયું છે. શા માટે અચાનક એના મમ્મી પપ્પા હવે કદી પાછા નહીં આવે? એના નાજુક મન માટે એ દુઃખ અસહ્ય હતું. આ નાનકડા જીવને એ પણ ખબર ન હતી કે એના મમ્મી પપ્પા એને હંમેશા માટે છોડીને ચાલ્યા ગયા છે. જ્યાં સુધી શ્રેયાના દાદી જીવતા હતા, ત્યાં સુધી એણે શ્રેયાને પોતાના માતા પિતાની કમી મહેસૂસ થવા ન દીધી હતી. શ્રેયાના દાદીએ એને માતા પિતા બંનેનો પ્રેમ આપ્યો, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું, અને શ્રેયાના માતા પિતાના અવસાનના થોડા વર્ષો બાદ શ્રેયાના દાદીનું પણ મૃત્યુ થયું. શ્રેયા એકદમ એકલી પડી ગઈ. દાદીને ગુમાવ્યા પછી શ્રેયાના કાકા કાકી એના સંભાળદારીઓ બન્યા, પણ એ સંભાળ માતૃ સ્નેહથી ભરેલી ન હતી. કાકા પણ મધ્યમ વર્ગીય જીવનની જવાબદારીઓમાં ઘેરાયેલા હતા, અને કાકી સોનલબેન, એમની નજરે શ્રેયા એક અનિચ્છનીય જવાબદારી હતી. શ્રેયા ઉંમરમાં ઘણી નાની હતી, એટલે એણે પોતાના કાકા અને કાકી સાથે એમના ઘરે જવું પડ્યું હતું. પરંતુ ત્યાં જઈને તો એની જિંદગી સાવ બદલાઈ ગઈ. એના કાકાના ઘરમાં એને પ્રેમ નહીં પણ હુકમ અને તિરસ્કાર જ મળતા હતા. મમ્મી પપ્પાને ગુમાવ્યા પછી જે પ્રેમ અને સ્નેહ માટે શ્રેયા તરસતી હતી, એ પ્રેમ એને આજ સુધી ક્યારેય પણ મળ્યો ન હતો. શ્રેયા આ બધું સહન કરતી હતી. એની અંદરનો દુઃખનો દરિયો હવે એના હૃદયમાં જ બંધ રહી ગયો હતો. આખું બાળપણ જ્યાં મમ્મી પપ્પાની ઉર્જા સાથે રમતું હતું, એ બાળપણ હવે શૂન્ય લાગતું હતું. રાત્રે આંસુઓનો શ્વાસ લેવામાં આવતો, અને દિવસભર મૌન સહન કરવાની ફરજ હતી. પોતાનું નાનપણ જે એણે એક સમયે સ્નેહમાં ગાળ્યું હતું, હવે એક દુઃખદ શણગાર યાદ બનીને રહી ગયું હતું. પોતાના કાકીનો અવાજ સાંભળી શ્રેયા ઝડપથી રૂમની બહાર નીકળી ગઈ અને કહેવા લાગી, હા કાકી, હું તો અંદર રૂમની સાફ સફાઈ કરવા માટે ગઈ હતી. નકામી, એક સાફ સફાઈ કરતા આટલી વાર કોઈને લાગે ખરી? માની જેમ કંઈ કામ આવડતું નથી. મા બાપ તો આ ઉપાધિ મૂકીને નીકળી ગયા અને અમને આમાં નાખતા ગયા. શ્રેયાની કાકી સોનલ ખૂબ કઠોર અને તીખા બોલા સ્વભાવની હતી. એને શ્રેયાનો ચહેરો જોવો પણ પસંદ આવતું ન હતું, પણ કુટુંબમાં પોતાની ઇજ્જત ન જાય એ શરમ એ શ્રેયાને પોતાના ઘરમાં રાખતી હતી. સોનલબેન અને મુકેશભાઈને સંતાનમાં એક દીકરો અને દીકરી હતા.
શ્રેયા ખૂબ નાની હતી જ્યારે તે પોતાના કાકાના ઘરે રહેવા માટે આવી હતી. ત્યારે એના આ બંને ભાઈ બહેન નાના હતા. એણે એક મોટી બહેનની જેમ એના ભાઈ બહેનની ખૂબ જ કાળજી રાખી હતી અને આજ સુધી એની બધી જ જરૂરિયાતોનું પણ ધ્યાન રાખતી હતી. શ્રેયાની કાકી પોતાના બાળકો અને શ્રેયામાં ખૂબ ભેદભાવ રાખતી હતી. શ્રેયાને નાની ઉંમરમાં જ આખા ઘરનું બધું જ કામ કરવાનું, કાકીના બધા જ હુકમો માનવાના. એના બદલામાં એને 3 ટાઈમનું સરખું ભોજન પણ મળતું ન હતું. એના કાકા પણ આ અત્યાચાર વિરુદ્ધ કંઈ કરી શકે એમ ન હતા, કારણ કે શ્રેયાની કાકી પોતાના આખા ઘરને એના દાબમાં રાખીને રહેતી હતી. શ્રેયાના ભાઈ બહેન સારા સારા કપડાં પહેરીને શાળાએ ભણવા જાય અને દર અઠવાડિયે મિત્રો સાથે બહાર ફરવા માટે નીકળી જાય. દરરોજ એના કાકી તેના માટે નવી નવી ખાવાની ચીજ વસ્તુઓ લઈને આવે અને શ્રેયાની નજર સામે આ બંને જમતા હોય. પણ આ બધું શ્રેયા માટે તો એક સપનું બનીને જ રહી ગયું. શ્રેયાની કાકી દરરોજ સવારથી સાંજ શ્રેયાને બસ ઘર કામમાં જ લગાવી રાખતી હતી અને પોતાના સંતાનોને ખૂબ લાડકોડથી રાખતી હતી. જોકે સોનલબેનના આ બંને સંતાનોને શ્રેયા પ્રત્યે કોઈ પણ પ્રકારની લાગણી ન હતી. વિદેશી લાઈફસ્ટાઈલમાં રહેતા સોનલબેનના આ બંને બાળકો શ્રેયાને પોતાની બહેન નહીં પરંતુ ઘરની એક મામૂલી કામવાળી સમજતા હતા. શ્રેયાના હાથ ક્યારેક ભણતરની ચોપડી પકડી ના શક્યા. એના નસીબમાં તો માત્ર ઘરનો ઢસરડો જ આવ્યો હતો. આખો દિવસ ઘરનું કામકાજ પતાવીને રાત્રે જ્યારે પણ તે સૂવા માટે જાય ત્યારે તેની આંખો પોતાના મમ્મી પપ્પા અને દાદીને યાદ કરીને ભીની થઈ જતી હતી. એને બસ એક જ વિચાર આવ્યા કરતો કે મેં એવા તો શું પાપ કર્યા હશે કે મને આવી જિંદગી જીવવી પડે છે. આ ઘરમાં એની ઓળખ બસ એક નોકરાણીની થઈને રહી ગઈ હતી. શ્રેયાની દિનચર્યા હંમેશા માટે એવી જ રીતે કાયમ રહી હતી. જ્યારે પણ આ પરિવારને ઘરની બહાર કંઈક પ્રસંગમાં જવાનું હોય ત્યારે શ્રેયાને એમની સાથે જવા માટેની હંમેશા માટે મનાઈ રહેતી હતી. એના કાકીને જરા પણ પસંદ ન હતું કે શ્રેયા એમની સાથે કે બહાર ફરવા કે અન્ય પ્રસંગમાં જાય. જ્યારે ઘરના તમામ લોકો બહાર જઈને મોજ મસ્તી કરતા હોય ત્યારે શ્રેયા બસ ઘરે રહીને કાકીએ સોંપેલા કામકાજ કરતી હોય. દિવસો આવી જ રીતે પસાર થતા ગયા. હવે તો શ્રેયાએ નિરાશ અને દુઃખી થવાને બદલે આ જ જિંદગીને સ્વીકારી લીધી હતી. જોત જોતામાં આ ઘરના તમામ બાળકો મોટા થઈ ગયા. મુકેશભાઈના બંને સંતાનો ખૂબ સારું શિક્ષણ મેળવીને એક સારી જિંદગી જીવતા હતા. એની સરખામણીમાં શ્રેયા અશિક્ષિત થઈને બસ ઘરની કામવાળી બનીને રહી ગઈ હતી. મા બાપ વગરની જિંદગી ખરેખર કેવી હોય છે એ શ્રેયા ખૂબ સારી રીતે મહેસૂસ કરી શકતી હતી. એને તો ઘણીવાર પોતાનું જીવન ટૂંકાવવાના પણ વિચાર આવતા હતા, પરંતુ જો તે પગલું ભરે તો પોતાના કાકા કાકીનું નામ ખરાબ થાય એ વિચારીને એ પોતાના મનમાંથી આ વિચારને કાઢી નાખતી હતી. આજ નહીં તો કાલ એના કાકીનો સ્વભાવ સુધરી જશે એ આશાએ બસ એ આ ઘરમાં પોતાના દિવસો પસાર કરતી હતી. શ્રેયા ભલે જીવનની વાસ્તવિક તકોથી વંચિત હતી. એની જિંદગી બસ ઘરની દિવાલોમાં જ પુરાઈને રહી ગઈ હતી, પરંતુ ભગવાને એને એક અનમોલ આશીર્વાદ આપ્યા હતા અને એ આશીર્વાદ હતા સૌંદર્ય અને સંસ્કારના. લાંબા ઘના વાળ, ચમકતી આંખો અને કોમળ ચહેરો એના રૂપમાં કંઈક અલગ સૌમ્યતા આપતા હતા. સાથે તેના સંસ્કાર એના રૂપને 4 ચાંદ લગાવી દેવા હતા. ભલે જીવનની પરિસ્થિતિઓએ એના પર અત્યાચાર કર્યા હોય, પણ શ્રેયાએ પોતાના સંસ્કારોને ક્યારેય ભૂલી ન હતી. એની કાકી એનું ગમે એવડું અપમાન કરે, એને અપશબ્દો બોલે, પણ શ્રેયાના મોઢેથી હંમેશા કાકી માટે ગૌરવભર્યું જ માન દેખાતું હતું. એ ઘરના તમામ કામમાં એટલી નિપુણ થઈ ગઈ હતી કે એની કાકી પણ મનોમન જાણતી જ હતી કે શ્રેયા ખરેખર ખૂબ હોશિયાર છોકરી છે. પરંતુ શ્રેયાના સંસ્કાર અને સૌંદર્યની આ ઘરમાં કોઈ કિંમત ન હતી. તે આજે માત્ર એક ઝીણું દીવડું બનીને રહી ગઈ હતી, જે સ્વયં તો બળી રહ્યું હતું, પણ એની રોશનીની કોઈને પણ કદર ન હતી. એક દિવસ સોનલબેનની દીકરી પ્રિયાને જોવા માટે ઘરે મહેમાનો આવવાના હતા. આ દિવસે સોનલબેને ખૂબ કડક શબ્દોમાં શ્રેયાને કહી દીધું હતું કે જો સાંભળ, આજે મારી દીકરી માટે ખૂબ સારો દિવસ છે. એને જોવા માટે ખૂબ પૈસાદાર અને સદ્ધર લોકો આજે ઘરે આવવાના છે, તો ભૂલથી પણ એ કોઈની સામે તું મને ના દેખાવી જોઈએ. અને હા, એ વાતનું ખાસ ધ્યાન રહે કે ઘરની
કોઈ પણ ચીજ વસ્તુ આમ તેમ પડેલી ન હોવી જોઈએ અને ભૂલથી પણ અમારા કોઈની નજર સામે ન આવતી. હું નથી ઈચ્છતી કે મારી દીકરીના આ સારા દિવસમાં તારું મનહૂશ મોઢું અમારે જોવું પડે. શ્રેયા ફક્ત હા કાકી કહીને ત્યાંથી નીકળી ગઈ અને પોતાની બહેનને જોવા માટે આજે મહેમાનો આવવાના છે એ સાંભળીને એ મનોમન રાજી પણ થઈ. કાકીના કહ્યા મુજબ એને ઘરની બધી જ સાફ સફાઈ કરીને ઘરને એકદમ ચમકાવી દીધું. મહેમાનો માટે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી અને એમના આવ્યા પહેલા જ ઘરની તમામ સજાવટ પૂરી કરી દીધી. એક તરફ શ્રેયા જે ઘરને ખૂબ સારી રીતે સંભાળતી હતી અને બીજી તરફ એની બહેન પ્રિયા જે પોતાની બહેનપણીઓ માથે જ ક્યારેય નવરી પડતી ન હતી. સોનલબેનના કહેવાથી પ્રિયા છોકરાને જોવા માટે રાજી થઈ ગઈ હતી, પણ એની માટે તો આ કોઈ મહત્વની વાત ન હતી. સાંજ પડતા જ ઘરે મહેમાનો આવી ગયા. શ્રેયાની કાકીએ આ મહેમાનોનું ખૂબ માનપૂર્વક સ્વાગત કર્યું. ઘરની સજાવટ જોઈને આવેલા મહેમાનો પણ ઘણા ખુશ થયા અને કહેવા લાગ્યા, ખરેખર ખૂબ સુંદર ઘર છે તમારું. ઘરની ચોખ્ખાઈ પરથી લાગે છે કે અહીંયા રહેતા માણસો કેવું જીવન જીવતા હશે. એના વળતા જવાબમાં તરત જ શ્રેયાની કાકી બોલવા લાગી, આભાર, આ બધું મારી દીકરી પ્રિયાએ જ કર્યું છે. અમારા ઘરનું મોટા ભાગનું કામકાજ એ જ સંભાળી લે છે. ભણતરની સાથે એને ઘર સંભાળવાનું પણ અમે ખૂબ પહેલેથી શીખવ્યું છે. એમાં તમારે ક્યારેય વિચારવું નહીં પડે. મારી દીકરી ખૂબ હોશિયાર અને સંસ્કારી છે. સોનલબેનના મોઢેથી તો ફક્ત એની દીકરી પ્રિયાના જ વખાણ ચાલતા હતા અને આવેલા મહેમાનો બસ આ બધી વાતો સાંભળતા હતા. બહાર હોલમાં બેઠા બેઠા આ બધાના હસવાના અવાજ અંદર ખૂણામાં ઊભેલી શ્રેયાના કાન સુધી પહોંચતા હતા. થોડી વાર પછી સોનલબેનની દીકરી પ્રિયા પણ મહેમાનોને મળવા માટે આવી ગઈ અને સોનલબેનના કહેવાથી પ્રિયા અને જે છોકરો એને જોવા આવ્યો હતો એની સાથે વાતચીત કરવા માટે રૂમમાં મોકલ્યા. એ જ સમય દરમિયાન આવેલા મહેમાનના હાથમાંથી કાચનો ગ્લાસ નીચે પડી ગયો અને ગ્લાસમાં રહેલું જ્યુસ જમીન પર ઢોળાઈ ગયું. આવું બનતા સોનલબેને તરત જ શ્રેયાને અવાજ લગાવ્યો અને કાકીના એક અવાજે શ્રેયા ઝડપથી બહાર હોલ તરફ દોડી આવી. જી કહીને શ્રેયા નીચી નજર રાખીને બધાની સામે ઊભી રહી. સોનલબેન એને કહેવા લાગ્યા, ઝડપથી આ પોતું લગાવી દે. કાકીના કહ્યા મુજબ શ્રેયા અંદરથી કપડું લઈને જમીન પર નીચે પોતું કરવા લાગી. શ્રેયાને જોઈને આવેલા મહેમાનોમાંથી એકે પૂછ્યું કે આ દીકરી કોણ છે? હજુ તો સોનલબેન કંઈ જવાબ આપે એ પહેલા જ શ્રેયાના કાકાએ શ્રેયાની ઓળખાણ આ આવેલા મહેમાનોને કરાવી દીધી. આ મારા મોટાભાઈની દીકરી છે શ્રેયા, નાનપણથી જ અમારી સાથે રહે છે. આવું સાંભળતા જ શ્રેયાના કાકી એના પતિ મુકેશભાઈ તરફ તીખી નજરે જોવા લાગ્યા. શ્રેયાની પહેલી વાર એના કાકાએ કોઈ માણસ સાથે ઓળખાણ કરાવી હતી, જે સાંભળીને શ્રેયાને થોડી ખુશી થઈ. એને નજર ઊંચી કરી અને આવેલા મહેમાનોને જય શ્રી કૃષ્ણ કરીને અંદર રસોડામાં જતી રહી. રસોડામાં જઈને એને તરત એ વિચાર આવ્યો કે આજે પહેલીવાર એના કાકાએ એની સાચી ઓળખાણ આપી હતી, પરંતુ કાકીને આ વાત પસંદ નહીં આવી હોય અને મુકેશભાઈની વાતનો ગુસ્સો એ શ્રેયા પર જરૂર ઉતારશે. એકાદ કલાક રહીને મહેમાનો ત્યાંથી નીકળી ગયા અને એની થોડી વારમાં જ સોનલબેને શ્રેયાને અવાજ લગાવ્યો. શ્રેયા ડરતી ડરતી બહાર આવી અને સોનલબેને એને ન કહેવાનું કહેવા લાગ્યા. તે ધારી છે શું એ જ ખબર નથી પડતી. પહેલા તો અમારી ઉપર ભાર બનીને બેઠી છે અને ઉપરથી આવેલા મહેમાનોની સામે આવી છે. મેં તને ના પાડી હતી ને, તું બહાર ના દેખાવી જોઈએ, તો પણ તું શા માટે બહાર આવી? શ્રેયા પોતાના બચાવ માટે બસ એટલું જ બોલી, પરંતુ કાકી, તમે જ તો મને અવાજ પાડીને બહાર બોલાવી હતી, એમાં મારો શું વાંક છે? આ સાંભળતા જ સોનલબેન તો ગુસ્સાથી લાલચોળ થઈ ગયા અને શ્રેયાને એક તમાચો લગાવી દીધો. આજે જે બન્યું હતું એમાં શ્રેયાનો કંઈ પણ વાંક ન હોવા છતાં એને પોતાના કાકીનો આ ત્રાસ સહન કરવો પડતો હતો. શ્રેયા તો રડતી રડતી રસોડામાં ચાલી ગઈ અને સોનલબેનનો ગુસ્સો જોઈને એના પતિ મુકેશભાઈ પણ પોતાના કામમાં લાગી ગયા. મહેમાનને ગયાને ઘણા દિવસો વીતી ગયા, પણ હજુ સુધી એમનો કંઈ પણ જવાબ આવ્યો ન હતો. એક દિવસ સવારે જ્યારે મુકેશભાઈ પોતાના કામ પર જવા માટે નીકળતા હતા એ સમયે એના ફોન પર એક ફોન આવ્યો
અને આ બંનેની વાતચીત થોડી મિનિટો માટે શરૂ રહી. જેવો મુકેશભાઈ ફોન મૂક્યો એટલે તરત જ સોનલબેને પૂછી લીધું, શું થયું? એ લોકોએ હા પાડી દીધી ને? સોનલબેને તો જાણતા હતા કે આ ઘરે આવેલા મહેમાનનો જ ફોન હતો. મુકેશભાઈ હળવા અવાજે સોનલબેનને કહ્યું, હા, ધર્મેશભાઈનો જ ફોન હતો. તેમને આ સંબંધ મંજૂર છે, પણ એમને આપણી પ્રિયા નહીં પરંતુ શ્રેયા પસંદ છે અને એ એમના દીકરાનું સગપણ શ્રેયા સાથે કરાવવા માગે છે. આ સાંભળતા જ સોનલબેનના તો હોશ ઉડી ગયા. એને મનમાં પણ વિચાર ન હતો કે આ આવેલા પૈસાદાર લોકોને એની દીકરી નહીં પણ એક કામવાળી જેવી છોકરી પસંદ આવશે. મહેમાનોની સામે તો સોનલબેને ખૂબ જ દેખાડા કર્યા હતા, પરંતુ મહેમાનોને ખબર પડી કે શ્રેયા એમના મોટાભાઈની દીકરી છે. પોતાના બચાવમાં સોનલબેન મહેમાનોને નવી નવી વાતો કરવા લાગ્યા હતા કે એના મમ્મી પપ્પા ભલે આ દુનિયામાં ના હોય, પણ અમે આ દીકરીને ક્યારેય પણ મમ્મી પપ્પાની કમી મહેસૂસ નથી થવા દીધી. અમારે એક નહીં પણ બે બે દીકરીઓ છે અને હવે ધર્મેશભાઈની આ વાત સાંભળી એમને ના પાડવી તો સમાજમાં સોનલબેન અને મુકેશભાઈનું નામ ખરાબ થઈ જશે. એ ડરથી મુકેશભાઈએ એની પત્નીને સમજાવી કે આપણી પ્રિયા તો ભણેલી ગણેલી ખૂબ હોશિયાર છે, તો આજ નહીં તો કાલે એને ખૂબ સારો છોકરો મળી જશે અને શ્રેયાને તું અહીંયા પરણાવી દઈશ તો તું પણ આ જવાબદારીમાંથી મુક્ત થઈ જઈશ. સોનલબેનને આ વાત મંજૂર ન હતી, પરંતુ આ વખતે શ્રેયાના કાકા મુકેશભાઈ પહેલી વાર હિંમત કરીને આ વાતમાં આગળ વધવાનું વિચારતા હતા. એમણે બીજા દિવસે ધર્મેશભાઈને ફોન કરીને કહી દીધું, ધર્મેશભાઈ, કશો વાંધો નહીં કે તમને અમારી પુત્રવધુ તરીકે મારા ભાઈની દીકરી પસંદ આવી હોય તો મારી બંને દીકરીઓ મારી માટે એક સમાન છે. શ્રેયાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તો જાણે એના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. એને સપનામાં પણ વિચાર્યું ન હતું કે એને કોઈ અમીર ઘરનો દીકરો પસંદ કરીને જશે. શ્રેયા અને આકાશની સગાઈની તારીખ નક્કી કરવામાં આવી ગઈ. ઘરમાં ફક્ત શ્રેયાના કાકા મુકેશભાઈનો ચહેરો જ હસતો જોવા મળતો હતો. પ્રિયા અને સોનલબેન ફક્ત બહારથી જ મહેમાનોની સામે હસતા ચહેરા રાખતા હતા. અંદરથી તો એ શ્રેયાને ન કહેવાના વેણ કહેતા હતા. હજુ સગાઈને થોડી વાર હતી એ જ સમયે આકાશ બધાની સામે આવ્યો અને કહેવા લાગ્યો, પપ્પા, મને માફ કરજો, હું આ સગાઈ નહીં કરી શકું. આ છોકરીના ચારિત્રમાં ખોટ છે. હું તો બસ એનું રૂપ જોઈને મોહી ગયો, પણ હકીકત તો કંઈક બીજી જ છે. આ સાંભળી ત્યાં ઊભેલા બધા લોકો એકીટેશે આકાશ તરફ જોતા રહ્યા. ધર્મેશભાઈ આકાશ શું બોલી રહ્યો છે એ સમજવાની કોશિશ કરતા હતા. ત્યાં જ આકાશે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે પપ્પા, આ છોકરી તો જોવામાં જ સંસ્કારી દેખાય છે, પણ એ તો બહાર જઈને રંગરેલિયા મનાવે છે. ન જાણે કેટલાય છોકરાઓ સાથે એના ચક્કર ચાલે છે. આવી છોકરીને હું આપણા ઘરની વહુ ક્યારે પણ નહીં બનાવું. આ સાંભળતા ધર્મેશભાઈ પણ ગુસ્સે થઈ ગયા અને મુકેશભાઈને કહેવા લાગ્યા, વાહ મુકેશભાઈ, તમારા ઘરની દીકરી તમારાથી નથી સચવાતી એટલે અમારા ગળે બાંધવા માટે તૈયાર થઈ ગયા. મારો દીકરો સાચું જ કહે છે, અમે શ્રેયાને અમારા ઘરની વહુ તરીકે નહીં સ્વીકારીએ. આટલું કહી જે આવેલા તમામ મહેમાનો ઘરની બહાર નીકળી ગયા. વહાલા મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. અને દરેક મિત્રોને વિનંતી કે આ વિડીયોને અત્યારે લાઈક પણ જરૂરથી કરી દેજો. શ્રેયાને તો કંઈ સમજાતું ન હતું કે આ એકાએક શું બની ગયું, અને મુકેશભાઈએ સોનલબેન તરફ જોયું તો એ અને પ્રિયા એકબીજા સામે જોઈને મંદ મંદ હસી રહી હતી. આ જોઈને મુકેશભાઈ સમજી ગયા કે આ કાવતરું નક્કી એની પત્ની સોનલે જ કર્યું છે. એને ક્યારે પણ એ મંજૂર ન હતું કે શ્રેયા કોઈ અમીર ખાનદાનમાં પરણીને જાય. મહેમાનોને ગયા પછી મુકેશભાઈએ સોનલબેનને પૂછ્યું કે સોનલ, આ બધું શું છે? હું જાણું છું કે આ બધું કરવા પાછળ તારો જ હાથ છે. આ સાંભળતા જ સોનલબેન પણ મુકેશભાઈની સામે બોલવા લાગ્યા, હા, મેં જ કર્યું છે, બોલો શું કરી લેશો? મારી દીકરીની ખુશીઓની આડે આ મનુસ આવી હતી તો હું એને ખુશ કેવી રીતે જોઈ શકું? આની જગ્યા કોઈ પૈસાદાર ઘરમાં નથી, બસ એક ઝૂંપડામાં જ છે. આટલું કહી સોનલબેન પોતાના રૂમમાં જતા રહ્યા. પ્રિયા પણ પોતાનો ચહેરો બગાડતી પોતાના રૂમમાં જતી રહી. મુકેશભાઈ
આજે પહેલીવાર શ્રેયા માટે ખૂબ દુઃખ અનુભવી રહ્યા હતા. એને શ્રેયાની નજીક જઈને એના માથા પર હાથ ફેરવ્યો અને બસ એટલું કહીને નીકળી ગયા. મને માફ કરજે બેટા. બધા ત્યાંથી નીકળી ગયા અને શ્રેયા પથ્થરની જેમ ત્યાં સ્થિર થઈને ઊભી રહી ગઈ. એ આજે બસ પોતાની જાતને એક રમકડા જેવું મહેસૂસ કરતી હતી. દિવસો આવી જ રીતે પસાર થતા ગયા. શ્રેયાની જિંદગીમાં કંઈ પણ પ્રકારનો ફેરફાર ન આવ્યો. ઉલટાનું સોનલબેનનો ખાર શ્રેયા તરફ દિવસે ને દિવસે વધતો જતો હતો. એક દિવસ રાતના સમયે સોનલબેનને એવો વિચાર આવ્યો કે આજ વખતે જે બનાવ બન્યો હતો એ બીજી વખત ન બને. એના માટે મારે સૌથી પહેલાં આ મનુષ્યને ઠેકાણે લગાવવી પડશે, નહીંતર આ મારી દીકરીનું સગપણ ક્યાંય પણ નહીં થવા દે. નક્કી કર્યા મુજબ બીજે દિવસે જ્યારે બધા ભોજન કરવા બેઠા હતા ત્યારે બધાની વચ્ચે સોનલબેને એ વાત કહી દીધી, બધા કાન ખોલીને સાંભળી લો. મેં શ્રેયાનું સગપણ એક છોકરા સાથે નક્કી કરી દીધું છે અને આજથી 4 દિવસ પછી એના લગ્ન છે. મને આ બાબતમાં કોઈ પણ દખલ અંદાજી ના જોઈએ. શ્રેયા અને એના કાકા મુકેશભાઈ સિવાય બીજા કોઈ માટે આ વાત મહત્વની ન હતી. શ્રેયા તો એ પણ જાણતી ન હતી કે એના કાકી એનું સગપણ કોની સાથે નક્કી કરીને આવી ગયા છે. અંતે શ્રેયાના લગ્નનો એ દિવસ આવી જ ગયો જેની એને ક્યારેય પણ કલ્પના કરી ન હતી. દરેક છોકરીના જીવનમાં લગ્ન એ આનંદ અને નવા સપનાનો દિવસ હોય છે, પણ શ્રેયા માટે એક અન્ય પીડાનો તબક્કો હતો. એ દુલ્હનની જેમ તૈયાર થઈ ગઈ હતી, પણ એને સોનલબેનના કોઈ આશીર્વાદ મળ્યા ન હતા. આજે તેને પોતાના મમ્મી પપ્પાની ખૂબ યાદ આવતી હતી કે કદાચ આજે મારા માતા પિતા જીવતા હોત તો આજનો દિવસ કંઈક અલગ જ હોત. એ હજુ આ બધું વિચારતી હતી ત્યાં એણે પહેલીવાર પોતાના થનારા પતિને જોયો અને એનો શ્વાસ અટકી ગયો. એની સામે એક અજાણ્યો વ્યક્તિ હતો, વ્હીલચેર પર બેઠેલો, એક પગ વિહોણો. આ જોતા જ શ્રેયાને ખૂબ મોટો આઘાત લાગ્યો. એણે વિચાર્યું પણ ન હતું કે એની કાકી એના લગ્ન એક વિકલાંગ સાથે કરી દેશે. એ પોતાના નસીબને દોષ દેતી હતી કે એને એવા તો શું પાપ કર્યા હશે કે એને આવી રીતે જિંદગી જીવવી પડે છે. શ્રેયાની આંખમાં પાણી આવી ગયા, પરંતુ એના મનમાં સોનલબેનના શબ્દો ગુંજવા લાગ્યા. તને તો આમ પણ કોઈ લઈ જાય એમ નથી. આનાથી સારું તને કોણ મળી શકે? અને એને પોતાની અંદર ચાલતા તુફાનને એના આંસુથી બેસાડી દીધું અને એ આ વિકલાંગ સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર થઈ ગઈ. દરેક દીકરીના જીવનમાં વિદાય એક એવી ભાવુક ક્ષણ હોય છે, પણ શ્રેયાની વિદાય વખતે સોનલબેન, પ્રિયા કે એના દીકરા સમીર કોઈના ચહેરા પર ઉદાસી દેખાતી ન હતી. પણ મુકેશભાઈ, એમની આંખોમાં આંસુ હતા. કદાચ એ જ એકમાત્ર વ્યક્તિ હતા જે જાણતા હતા કે શ્રેયાને આ ઘરમાં ન જાણે કેટલું દુઃખ ભોગવવું પડ્યું હતું. કદાચ એમને પોતાનું પુરુષ તક મૌન તોડવાની શક્તિ નહોતી, પણ એ મૌન દુઃખ અને પસ્તાવાથી ભરેલું હતું. શ્રેયાએ એક છેલ્લી વાર આ ઘરને જોયું, એ ઘર જ્યાં એને પ્રેમ અને સુરક્ષાની આશા હતી, પણ ત્યાં એને ફક્ત તિરસ્કાર અને બોજ સમાન જીવન મળ્યું હતું. એ કદી આ ઘરમાં પાછી ફરવા માંગતી ન હોતી. શું નવું જીવન ખરેખર નવું હશે કે આ પણ એક નવી કેદ હશે? આ વિચાર એના મનમાં સતત ચાલ્યા કરતો હતો. આ વિચાર સાથે શ્રેયાએ કારમાં પગ મૂક્યો. જીવનની એક વધુ અજાણી ગલીમાં એ આગળ વધી રહી હતી. ક્યાંક મનથી તૂટીને પણ બહારથી શાંતિનું નાટક કરીને એ પોતાના સાસરે જવા માટે નીકળી ગઈ. સાસરે આવીને શ્રેયા પોતાની નવી જિંદગીની શરૂઆત કરી. એનો પતિ સમય ભલે દેખાવડો ન હતો, પણ સંસ્કારમાં શ્રેયાની જેમ જ ભલો અને સમજુ માણસ હતો. શ્રેયાની જેમ તે પણ દુનિયાનો તિરસ્કાર અને અનાથપણું સહન કરી ચૂક્યો હતો. કદાચ આજ તેમને એકબીજાની લાગણીઓ સમજવામાં સહાય કરતું હતું. પહેલીવાર શ્રેયાને એ અનુભવ થયો કે તે એક માણસ તરીકે સ્વીકારાય છે, એક નોકરાણી તરીકે નહીં. એના પતિ ભલે શરીરે અપૂર્ણ હતા, પણ હૃદયથી ખૂબ જ સમૃદ્ધ હતા. એણે શ્રેયાને હંમેશા એક સાથે ચાલનારી જીવનસાથી સમજી. ધીમે ધીમે શ્રેયાના હૃદયમાં પણ એના પતિ માટે સમાન ભાવના જન્મી. આજીવન અન્યાય સહન કરનારી શ્રેયા હવે એક સહાનુભૂતિભર્યા સંબંધમાં હતી, જ્યાં તેને કદર અને માન બંને મળતું હતું. સમયની સાથે સાથે શ્રેયા પોતાના ભૂતકાળને ભૂલીને પોતાનું ભવિષ્ય સારું બનાવવા માટેના પ્રયત્ન કરતી હતી. સામે એના કાકી સોનલબેન તો શ્રેયાના ઘરમાંથી જવાથી ખૂબ ખુશ હતા.
જાણે તો વર્ષો પછી એના ઘરનો ભાર હળવો થઈ ગયો હોય. શ્રેયા તેમના માટે ભૂતકાળ બની ગઈ હતી. ઘરના બધા લોકોએ જાણે તેને ભૂલાવી જ દીધી, જાણે કે એ કદી આ ઘરમાં હતી જ નહીં. પ્રિયાના લગ્ન પણ થઈ ગયા. છોકરાઓએ પણ પોતાનું જીવન શરૂ કરી દીધું અને શ્રેયા એક ફાટેલા પાનાની જેમ આ લોકોની જિંદગીના પુસ્તકમાંથી બહાર નીકળી ગઈ હતી. શ્રેયા અને સમયનો સંબંધ હવે મજબૂત થઈ રહ્યો હતો. એક દિવસ સાંજના સમયે જ્યારે આ બંને એકબીજા સાથે બેઠા હતા ત્યારે થોડી હિંમત કરીને શ્રેયાએ સમયને પૂછ્યું કે તમને વાંધો ના હોય તો હું એક વાત પૂછી શકું? શ્રેયા આજે પહેલીવાર સમયને કંઈક પૂછી રહી હતી એટલે સમયે વળતા જવાબમાં કહ્યું, અરે હા, એમાં પૂછવાનું થોડી હોય. અચકાતા શ્રેયાએ હળવા અવાજે કહ્યું, તમારી સાથે શું અકસ્માત થયો હતો અને આ તમારો પગ? આટલું બોલતા જ શ્રેયાની જીભ અટકી ગઈ. સમયે થોડીવાર માટે મૌન થઈ ગયો. એના ચહેરા પર દર્દ ભાવ જોવા મળતો હતો. એક ઊંડો શ્વાસ લઈને સમયે શ્રેયાને કહ્યું, આ કોઈ અકસ્માત નહીં, પણ દેશ માટેની મારી ફરજ હતી. આ સાંભળી શ્રેયા વિચારમાં પડી ગઈ અને પૂછવા લાગી, ફરજ? સમયે શ્રેયાના આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, હું ભારતીય સેનાનો જવાન હતો. દેશની રક્ષા માટે મારું જીવન સમર્પિત કર્યું હતું. એક દિવસ દુશ્મન દેશે અચાનક હુમલો કર્યો અને અમે લડવા મજબૂર થયા. એ લડતમાં મારા ઘણા સાથીઓ શહીદ થઈ ગયા અને હું મારા એક પગથી વંચિત થઈ ગયો. શ્રેયા માટે આ જાણકારી વીજળીની જેમ ત્રાટકી હતી. એને ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે જે વ્યક્તિને એ જીવનનો એક નબળો સંયોગ સમજી રહી હતી એ તો એક વીર જવાન હતો. શ્રેયાની આંખમાં આંસુ આવી ગયા. જે માણસને એ દુઃખી અને હારી ગયેલો સમજતી હતી એ માણસ ખરેખર ખૂબ બહાદુર વીર જવાન હતો. સમયે એક સ્નેહભર્યું સ્મિત કરીને શ્રેયાને કહ્યું, હું આજે પણ એક સૈનિક છું, માત્ર યુદ્ધના મેદાનમાં નહીં પણ જિંદગીના મેદાનમાં પણ. શ્રેયા માટે આ એક નવા જીવનની શરૂઆત હતી. હવે એને સમય પ્રત્યે સહાનુભૂતિ નહીં પરંતુ ગર્વ મહેસૂસ થતો હતો અને એ વાતની ખુશી હતી કે એ એક સૈનિકની પત્ની છે. આ ગર્વ અને ખુશી સાથે શ્રેયા સંબંધ કંઈક નવી જ દિશા અપનાવી હતી. શ્રેયા અને સમયનું લગ્ન જીવન હવે પ્રેમ અને સમર્પણથી ભરેલું હતું. એક દિવસ સવારે બંને પતિ પત્ની બેઠા હતા ત્યારે અચાનક એક ગાડી એમના ઘરે આવીને ઊભી રહી. આ ગાડીમાંથી 3-4 લોકો ઘરની અંદર આવ્યા અને એમાંનો એક વ્યક્તિ કહેવા લાગ્યો, અમે સરકાર તરફથી આવ્યા છીએ. સરકારે જે વીર જવાનો યુદ્ધમાં શહીદ થયા હતા એના માટે એમના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય કરી છે અને જે પણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા અને નોકરી વગરના થયા હતા એમના માટે જીવનભર સરકારી નોકરીની વ્યવસ્થા કરવામાં આવી છે. તો અમે તમને તમારો જોઈનિંગ લેટર આપવા માટે આવ્યા છીએ. તમે દેશ માટે જે કામ કર્યું છે એના બદલામાં સરકાર તમને આ નોકરીની મદદ કરી રહી છે. આટલું કહી આ આવેલા અધિકારીઓ સમયના હાથમાં એનો જોઈનિંગ લેટર આપીને ત્યાંથી નીકળી ગયા. એમના ગયા પછી શ્રેયાના ચહેરા પર ખુશી સમાતી ન હતી. એને આવી કોઈ અપેક્ષા ન હતી. આજે શ્રેયા અને સમયનું જીવન ભગવાનના આશીર્વાદથી ભરપૂર છલકાઈ ગયું હતું. શ્રેયા અને સમય જે દુઃખ અને સંઘર્ષમાંથી પસાર થયા હતા પણ તેમના પ્રેમ અને મહેનતે તેમનું નવું ભવિષ્ય બાંધવામાં મદદ કરી હતી. જ્યારે શ્રેયા નવવધુ બનીને આ ઘરમાં આવી હતી ત્યારે માત્ર એક નાનકડું ઘર હતું, એક ઓરડો અને નાનકડું રસોડું, પણ આજે એ જ ઘર એક વિશાળ બંગલામાં પરિવર્તિત થઈ ગયું હતું. સમયને સરકારી નોકરી મળ્યા પછી તેમનું જીવન ધોરણ ધીમે ધીમે સુધરવા લાગ્યું. સમયે પોતાની મહેનત અને પ્રતિભાથી નોકરીમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું. આ સિવાય શ્રેયાએ પણ ઘરે બેઠા બેઠા પોતાનું હસ્તકલા અને અન્ય નાના મોટા કાર્યો શરૂ કરીને ઘર માટે આવક શરૂ કરી. ધીરે ધીરે તેઓ એક મજબૂત, સુખી અને સમૃદ્ધ જીવન બાંધ્યું. એક સમય હતો જ્યારે શ્રેયા માટે દિવસો માત્ર આંસુઓ અને તિરસ્કારથી ભરાયેલા હતા અને હવે તે આ ઘરની માલકીન થઈને બેઠી હતી. સોનલબેનના ઘરમાં એનો દરજ્જો એક નોકરાણી જેવો હતો. સવારથી સાંજ સુધી ઘરના કામમાં લાગેલી, તિરસ્કાર સહન કરતી અને દરેક ક્ષણે એનું અનુભવતી કે આ દુનિયામાં બોજ બનીને જીવી રહી છે. કોઈને એની પરવા નહોતી, પણ ભગવાને એના નસીબમાં કંઈક બીજું જ લખ્યું હતું. જે શ્રેયા હંમેશા જૂના અને ફાટેલા કપડાં પહેરતી હતી એ જ શ્રેયા આજે
પોતાના મનગમતા ડ્રેસ પહેરીને ગૌરવભર્યું જીવન જીવી રહી હતી. જિંદગી ક્યારે એક સરખી રહેતી નથી. દુઃખના દિવસો હોય છે, પણ સુખના સૂર્યોદય માટે રાહ જોવી પડે છે. શ્રેયા પણ દુઃખ સહન કર્યા, સંઘર્ષ કર્યા, અને આજે એ શ્રેયા એક સમૃદ્ધ અને સુખી જીવન જીવી રહી હતી. ખરેખર જેનું નસીબ ઈશ્વરના હાથમાં હોય છે એની લકીર કોઈ બદલી શકતું નથી. એક દિવસ સવારે જ્યારે શ્રેયા રસોડામાં નાસ્તો બનાવી રહી હતી ત્યારે સમયે એના પાસે આવીને પ્રેમથી કહ્યું, શ્રેયા, આજે મારી મમ્મીની મરણતિથિ છે. મારે એમના આત્મશાંતિ માટે કંઈક સારું કરવું છે. મારે વૃદ્ધાશ્રમમાં જઈને ત્યાંના લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવી છે અને થોડો સમય એમની સાથે વિતાવવો છે. શું તું મારી સાથે આવીશ? શ્રેયાને સમયની આ વાત સ્પર્શી ગઈ. એણે એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર સમયને કહ્યું, હા જરૂર. આનાથી વધારે સારી શું વાત હોઈ શકે કે આપણે વૃદ્ધાશ્રમમાં જઈને આ લોકોને ભોજન કરાવીએ. શ્રેયા અને સમય તરત જ શહેરના એક વૃદ્ધાશ્રમ તરફ નીકળ્યા. તે પહોંચતા શ્રેયાએ જોયું કે અનેક વૃદ્ધ લોકો જેમના સંતાનો એમને ભૂલી ગયા હતા, તેઓ એમની જાતે એકાંતમાં જીવન જીવી રહ્યા હતા. કોઈકની આંખો નમ હતી તો કોઈકના હૃદયમાં પોતાના ભૂતકાળની યાદો હતી. શ્રેયાએ પ્રેમથી પોતાના હાથથી ભોજન પરોસ્યું અને આજના ભોજન માટે એક નહીં પણ અનેક માતાઓના આશીર્વાદ લીધા. જ્યાં એક બાજુ સમાજ એવા વૃદ્ધોને અવગણતો હતો, જે આજે શ્રેયા અને સમય એ બધાને પ્રેમનો અહેસાસ કરાવી રહ્યા હતા. વૃદ્ધાશ્રમમાં આજનો દિવસ આનંદમય બની ગયો હતો. કેટલાક વૃદ્ધોની આંખોમાં સુખના આંસુ હતા, કારણ કે ઘણા સમય પછી કોઈએ એમને મહત્વ આપ્યું હતું. એક વૃદ્ધ માતાએ શ્રેયાના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, આજે તું મારી દીકરી બનીને આવી છે. ભગવાન તને દુનિયાની બધી ખુશીઓ આપે. આ શબ્દો શ્રેયાના દિલમાં હંમેશા માટે વસી ગયા. આજે એને એવું લાગ્યું કે જીવનમાં સાચી ખુશી સંપત્તિમાં નહીં પણ પ્રેમ અને સેવા કરવામાં છે. શ્રેયા અને સમયા વૃદ્ધ લોકોને ભોજન પીરસવામાં વ્યસ્ત હતા કે અચાનક શ્રેયાની નજર સામે બેઠેલા એક વૃદ્ધ દંપતી પર પડી. એમને જોઈને થોડીવાર માટે શ્રેયાનું હૃદય એક પળ માટે ધબકતું બંધ થઈ ગયું. એ વૃદ્ધ દંપતી બીજું કોઈ નહીં પણ એના પોતાના કાકા કાકી મુકેશભાઈ અને સોનલબેન હતા. શ્રેયાને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. એક સમય જે લોકો એની માટે શ્રેષ્ઠ જીવન જીવતા હતા, એ લોકો આજે અહીં વૃદ્ધાશ્રમમાં એકલતા અને નિરાશાથી ભરેલા બેઠા હતા. તેણે જોયું કે સોનલબેનના ચહેરા પર ન તો એ જૂની ઘમંડભરી ઝલક હતી, ન તો એ જુસ્સો જે એક જમાનામાં એના જ સામે તિરસ્કારથી ઉગમતો હતો. કાકા કાકી આ શબ્દ શ્રેયાના મોઢામાંથી નીકળ્યા અને સોનલબેને પોતાની નજર ઊંચું કરીને જોયું તો સામે શ્રેયા ઊભી હતી. જે શ્રેયાને ફાટેલા કપડામાં જોવાની ટેવ હતી, આજે એ જ શ્રેયા એક ગૌરવભરી અને મહેમાન જેવી અદાથી એમની સામે ઊભી હતી. સોનલબેને એક ક્ષણમાં બધું ભૂલીને શ્રેયાને ઘડીભર જોઈ અને પછી ઝટથી શ્રેયાને ગળે લગાવીને રડવા લાગ્યા. શ્રેયા, બેટા, મને માફ કરી દે. સોનલબેન એક જ શબ્દો ફરી ફરી બોલતા હતા. મને ખબર નહોતી કે જીવનમાં બધું આમ બદલાઈ જશે. મેં તને કેટલું દુઃખ આપ્યું. આજે હું જ મારા પોતાના સંતાનો માટે અયોગ્ય બની ગઈ. મુકેશભાઈ પણ શરમ અને પસ્તાવાથી પોતાનું માથું ઝુકાવીને બેઠા હતા. એમને ખબર હતી કે એ વખતે શ્રેયા સાથે જે થયું એ તેમના વશમાં નહોતું અને એ પણ એમાં સહભાગી રહ્યા હતા. શ્રેયા માટે આ પળ હજી એ સમજાય તેવી નહોતી. જે લોકોના ઘરમાં શ્રેયાને એટલું દુઃખ ભોગવવું પડ્યું હતું, એ જ લોકો આજે નિરાધાર થઈને વૃદ્ધાશ્રમમાં બેઠા હતા. પણ શ્રેયા તો એના મમ્મી પપ્પા જેવી જ હતી. સંસ્કાર, પ્રેમ અને દયા એના હૃદયમાં હતા અને પોતાના કાકા કાકીની આ પરિસ્થિતિ જોઈને એ સમજી જ ગઈ હતી કે એના ભાઈ સમીરે એના કાકા કાકીને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યા હશે. જીવન અને સંજોગો બંને બદલાય છે, પણ માણસની કરેલી ભલાઈ અને ખરાબી એક દિવસ એની સામે જરૂર આવે છે. શ્રેયા માટે આ એક ખૂબ કઠોર પરિસ્થિતિ હતી. એક બાજુ એનો ભૂતકાળ જેમાં એને દુઃખ સિવાય બીજું કંઈ પણ મળ્યું ન હતું, અને બીજી બાજુ એના સંસ્કાર જે ક્યારેય શત્રુત્વ શીખવતા ન હતા. સોનલબેન અને મુકેશભાઈના ચહેરા પર પસ્તાવો સ્પષ્ટ રીતે દેખાઈ આવતો હતો અને શ્રેયાએ મનોમન નક્કી કર્યું. પછી એણે પોતાના પતિ સમય સાથે ચર્ચા કરતા કહ્યું, સમય, હું જાણું છું કે મારા જીવનમાં આ લોકોએ મને ખૂબ ખરાબ સમય દેખાડ્યો છે, પણ અંતે તો
આ મારો પરિવાર છે. હું એમને આવી હાલતમાં કેમ મૂકીને જઈ શકું? જો તમે મંજૂરી આપતા હોય તો હું મારા કાકા કાકીને આપણી સાથે આપણા ઘરે લઈ જવા માંગુ છું. આ સાંભળતા જ સમય કહેવા લાગ્યો, શ્રેયા, તારું આ વિશાળ હૃદય અને પ્રેમ ભાવ જ મને તારી તરફ આકર્ષે છે. મને તારા નિર્ણયથી કોઈ વાંધો નથી. પતિનો હકારાત્મક જવાબ સાંભળીને શ્રેયા હળવા અવાજે પોતાના કાકા કાકીને કહેવા લાગી, કાકા કાકી, તમે મને મારા બાળપણમાં જ આશરો આપ્યો હતો એ અલગ વાત છે. એ આશરો સહજ નહોતો, પણ આજે એ બધું ભૂલી જાઓ. તમે મારા માટે મમ્મી પપ્પા સમાન છો. હું ઈચ્છું છું કે તમે હવે મારા ઘરમાં શાંતિથી જીવન વિતાવો. સોનલબેન માટે આ વાત સહન કરવી થોડી અઘરી હતી. શ્રેયાના આ વ્યવહારે સોનલબેનના અહંકારને એક પળમાં જ તોડી નાખ્યો. જે શ્રેયાને તેઓએ અત્યાર સુધી દુઃખી કરી હતી, એ જ શ્રેયા આજે એમના માટે દેવદૂત બનીને આવી હતી. શ્રેયાના કાકાએ શ્રેયાના માથા પર હાથ મૂક્યો અને સદાય સુખી રહેવાના આશીર્વાદ આપ્યા. અને શ્રેયા પોતાના કાકા કાકીને લઈને એને ઘરે જવા માટે રવાના થઈ. હવે શ્રેયા પણ પોતાના કાકા કાકીને ખૂબ સારી સાચવણથી પોતાના ઘરે રાખે છે. અને શ્રેયાના કાકી સોનલબેન પણ શ્રેયાને પોતાની સગી દીકરી કરતાં પણ વિશેષ સાચવે છે. વહાલા મિત્રો, આ ઘટના પરથી આપણને એટલું તો જરૂર જાણવા મળ્યું કે જીવન એક દરિયા જેવું છે. ક્યારે એમાં મુસીબતોની લહેર ઉછળે છે અને ક્યારે શાંત થઈ જાય છે, એનું કંઈ નક્કી હોતું નથી. તો ક્યારેક કોઈ માણસને એટલું પણ દુઃખ કે અપમાન ન પહોંચાડો કે જેથી એ દુઃખ તમારે પણ વ્યાજ સહિત ભોગવવું પડે. શ્રેયાની જેવી મહાનતા બધા લોકોમાં જોવા મળતી નથી. જેથી ક્યારેય તમારા મનમાં બદલાની ભાવના ન રાખો. જો કોઈ તમારા સાથે ખોટું કરે છે તો ભગવાન આજે નહીં તો કાલે એનો ન્યાય તમને જરૂર અપાવશે. શ્રેયાના સંસ્કારોએ એને માનવતાની વ્યાખ્યા શીખવી હતી. અને ક્યારે પણ કોઈ દીકરીને દુઃખી ન કરશો, કારણ કે દીકરીએ ભગવાનનો આભાર છે, ભાર નહીં. વહાલા મિત્રો, જો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. તેમજ મિત્રો, આ કહાની વિશે આપનું શું કહેવું છે ત્યાં પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો. અને ખાસ મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાનીઓ આપને સમયસર સાંભળવા મળતી રહે. તો ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવા એપિસોડ સાથે. ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાડ, જય શ્રી કૃષ્ણ.